જય શ્રી કૃષ્ણ. અધ્યાય 1 શ્લોક 20. આપણે આજે શ્લોક 20નો રસાસ્વાદ કરીશું. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધર્તરાષ્ટ્ર ન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુઃ ઉદ્યમ્ય પાંડવઃ ઋષિકેશં તદા વાક્યમ ઇદમ આહ મહીપતે. અર્થાત તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે વચનો કહ્યા. મિત્રો, હનુમાનજીએ જ્યારે રામ તથા રાવણના યુદ્ધમાં રામની સહાય કરેલી અને ભગવાન શ્રી રામનો વિજય થયો હતો, અત્યારે અર્જુનની સહાય અર્થે તેના રથ પર રામ તથા હનુમાનજી બંને ઉપસ્થિત છે. ભગવાન શ્રી કૃષ્ણ એ રામ પોતે જ છે અને જ્યાં જ્યાં ભગવાન રામ હોય છે ત્યાં ત્યાં તેમના નિત્ય સેવક હનુમાનજી તથા નિત્ય સંગીની લક્ષ્મી સ્વરૂપા સીતાજી પણ ઉપસ્થિત હોય છે ને. તેથી અર્જુનને કોઈ પણ શત્રુનો ભય રાખવાનું કારણ નહોતું. અને બધાથી વિશેષ વાત એ હતી કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા. એ રીતે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં ઉત્તમ માર્ગદર્શન મળી રહી શકે એમ છે. આવા શુભ સંજોગોમાં જેની વ્યવસ્થા ભગવાને પોતાના સનાતન ભક્ત તરીકે કરી હતી તેમાં નિશ્ચિત વિજયના લક્ષણો સ્પષ્ટપણે જણાતા હતા. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાની આ સફરમાં આપનો ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ સફરમાં આગળ વધીશું હવે એક નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સહુ ખૂબ આસાનીથી જોઈ શકો. જય શ્રી કૃષ્ણ.